આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. હાલારની ભૂમિ પર પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જામનગર વાસીઓ દ્વારા રોડ શોમાં ભવ્ય સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી ગુજરાતને 52,250 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં આધુનિકતા અને પરંપરાના સેતુ સમાન ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન પુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 46 અને દેશના 554 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે ગઈકાલે જામનગર પહોંચ્યા હતા. જામનગર એરફોર્સ ખાતે તેમનું આગમન થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ CR પાટીલ સહિતના અગ્રણી નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે હાલારની ભૂમિ પર પધારેલા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભવ્ય રોડ શો યોજાયો હતો. દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જામનગરવાસીઓએ ત્રિરંગો લહેરાવી ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના સૂત્રોચ્ચાર કરીને પ્રધાનમંત્રીના આગમનને વધાવ્યું હતું. માર્ગ પર ઠેર ઠેર કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આજે સવારે પ્રધાનમંત્રી યાત્રાધામ દ્વારકા પ્રસ્થાન કરશે. પ્રધાનમંત્રી 52,250 કરોડ રૂપિયાથી વધુ કિંમતની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના પૂજા અને દર્શન બાદ ઓખા અને બેટ દ્વારકા ટાપુઓને જોડતો દેશનો સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પુલના નિર્માણથી હવે ભક્તોને બેટ દ્વારકા જવા માટે હોડી પરિવહન પર નિર્ભર રહેવું પડશે નહીં. 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ દેવભૂમિ દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ માટે એક પ્રવાસન કેન્દ્ર પણ બનશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જેમાં વાડીનારમાં પાઇપલાઇન પ્રોજેક્ટ અને 3 રેલવે વિદ્યુતીકરણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જામનગરમાં કાલાવાડ વિસ્તારને પહોળો કરવા અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર સહિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે. સાંજે પ્રધાનમંત્રી રાજકોટની મુલાકાત લેશે અને રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરીમાં 5 નવી એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 48,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 110મી કડીમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે આજે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજકોટ સહિત દેશભરમાં બનેલી 5 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. 1,195 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે. આખા જે રોડ શો છે એનો રસ્તાને શિંગારવામાં આવેલું છે. સાથોસાથ જે બધી અમારી એમ્સની પ્રોજેક્ટ છે એની જે બધી સંપૂર્ણ જે સભા છે એની તૈયારીઓ થઈ ગઈ છે. 1 લાખથી વધારેની જંગી મેદની આ રેસકોર્સ ગ્રાઉન્ડ સાક્ષી બનવા જઈ રહ્યું છે. આજે આપણા માટે બહુ હર્ષનો વિષય છે કે 1200 કરોડ જેટલા રૂપિયાની એમ્સ હોસ્પિટલ, સાથોસાથ 750 બેડ માત્ર મધર એન્ડ ચાઇલ્ડ માટે ધરાવતી જનાના હોસ્પિટલનું પણ સાહેબ લોકાર્પણ કરવાના છે. એટલે આરોગ્ય ક્ષેત્રે રાજકોટને બહુ મોટી ભેટ મળવાની છે.
પ્રધાનમંત્રી કચ્છ ખાતે 16,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ 9,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા મુન્દ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે તેમજ NHAIના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં ભાવનગરમાં 2,000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 2 હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં 1,500 કરોડના ખર્ચે બનનારા નવા 6 લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 46 અને દેશના 554 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવવાના છે. જેના અનુસંધાને ભાવનગર ડિવિઝનના 9 રેલવે સ્ટેશનો અને 10 અંડરબ્રિજનું વર્ચ્યુઅલી માધ્યમથી ઉદઘાટન થવાનું છે. પ્રધાનમંત્રી ભાવનગરના મહુવા સહિત 554થી વધુ સ્ટેશનોના પુનઃવિકાસ અને 1600થી વધુ ઓવર અંડરબ્રિજના ઉદઘાટન કરશે અને 40,000 કરોડથી વધુની કિંમતનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે જેનો કુલ ખર્ચ 400 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ સ્ટેશનોમાં ચોરવાડ રોડ, ગોંડલ, મહુવા, જામજોધપુર, લીંબડ, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જૂનાગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદની કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર દ્વારા ક્લસ્ટર લેવલ જોબ ફેરનું આગામી 27 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે જેમાં 18થી 35 વર્ષની ઉંમરના અને લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરી દસ્તાવેજોની 3 થી 4 નકલો સાથે હાજર રહી શકશે. જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવ્યું ન હોય તેઓ સ્થળ પર જ નોંધણી કરાવી શકશે. ભરતી મેળાની માહિતી અનુબંધમ પોર્ટલ વેબસાઇટ anubandham.gujarat.gov.in પરથી મેળવી શકાશે. ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન IJFA ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલને અમદાવાદ, ગુજરાત ખાતે ભારતમાં જાપાનના માનદ કોન્સલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક જાપાનના વિદેશ મંત્રી દ્વારા 5 વર્ષની મુદત માટે કરવામાં આવી છે અને તેની જાહેરાત જાપાનના મહામહિમ સમ્રાટના જન્મદિવસની યાદમાં જાપાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ ડોક્ટર યાસુકાતા ફુકાહોરી અને દિલ્હીમાં જાપાનના રાજદૂત શ્રી હિરોશી સુઝુકી દ્વારા કરવામાં આવી હતી. કોન્સલ જનરલે જાહેરાત કરી કે ભારતમાં માનદ કોન્સલ તરીકે જાપાનની આ સૌ પ્રથમ નિમણૂક છે. 1952માં શરૂ થયેલા જાપાન ભારત રાજદ્વારી સંબંધો હાલમાં 72મા વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. જાપાનના રાજદૂતે તેમના અભિવાદન સંબોધનમાં જણાવ્યું હતું કે આ નિમણૂકથી ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પાટણની યુનિવર્સિટીમાં ઉપસ્થિત કોંગ્રેસના પાટણમાં કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંબોધન કર્યું હતું. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખ તરીકેનો પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના કમિટીના મેમ્બર જગદીશ ઠાકોર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં જામનગરના જામવંથલી ખાતે પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો જેમાં ભાનુબેન બાબરિયાએ 100 નવા યુગલોને 7 ફેરા સમૂહ લગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેકને 12,000 રૂપિયાની તેમજ 100 કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12,000 રૂપિયા તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને 75,000ની સહાય મળી કુલ 24,75,000 રૂપિયા સહાયના ચેક અર્પણ કરાયો હતો. મુખ્ય સમાચાર ફરી એકવાર. હાલારની ભૂમિ પર પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જામનગરવાસીઓ દ્વારા રોડ શોમાં ભવ્ય સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી ગુજરાતને 52,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં
આધુનિકતા અને પરંપરાના સેતુ સમાન ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન પુલ રાષ્ટ્રને સમર્પિત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 46 અને દેશના 554 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.